સૂંઠ ખાવાના ફાયદા। પાકેલા આદુને સૂકવી લેવાથી સૂંઠ બને છે। આદુ અને સૂંઠના ગુણ લગભગ સરખા જ છે। એ જમવામાં રુચિ ઉપજાવે છે, પાચક, તીખી, સ્નિગ્ધ, ઉષ્ણ અને પચવામાં હલકી છે। પચ્યા પછી મધુર વિપાક બને છે। વળી એ ભૂખ લગાડનાર, હૃદયને બળ આપનાર તથા કફ અને વાયુના રોગો મટાડનાર છે। સૂંઠથી પાચનક્રિયા બહુ સારી રીતે થાય છે। પેટમાં વાયુગેસનો સંચય થતો નથી। બધી જાતની પીડામાં સૂંઠ ઉપયોગી છે। 1-2 થી 3 ચપટી જેટલું સૂંઠનું ચૂર્ણ 2 ચમચી દિવેલમાં મિશ્ર કરી સવાર-સાંજ 2-3 અઠવાડિયા લેવામાં આવે તો કફ, વાયુ અને મળબંધ મટે છે, વીર્ય વધે છે, સ્વર સારો થાય છે અને ઉલટી, શ્વાસ, શૂળ, ઉધરસ, હૃદયરોગ, હાથીપગું, સોજા, હરસ, આફરો અને પેટનો વાયુ મટે છે। 2. હાડકાના સાંધાઓના જૂના સોજામાં સૂંઠ અને દિવેલના ઉપયોગથી ફાયદો થાય છે। 3. સૂંઠ નાખી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે। ઊંઘ નિયમિત થાય છે। શરદી, સળેખમ, દમ, ઉધરસ, નવો તાવ વગેરેમાં સૂંઠનું પાણી જ પીવું જોઈએ। એનાથી વાયુ અને કફનો નાશ થાય છે। કાચો રસ એટલે આમનું પાચન થાય છે અને જઠરાગ્નિનું બળ વધે છે। 4. અડધી ચમચી સૂંઠનું ચૂર્ણ, નાની સોપારી જેટલો ગોળ અને 1 ચમચી ઘી મિશ્ર કરી લાડુડી બનાવી ખૂબ ચાવીને સવારે નરણા કોઠે ખાવાથી શરદી, સળેખમ, દમ, ઉધરસ અને એલર્જી મટે છે તથા સારી ભૂખ લાગે છે અને કફ છૂટો પડે છે। 5. શરીર એકદમ ટાઢું થઈ જાય, અરુચિ, ચૂંક, આંકડી આવી હોય કે સળેખમ થયું હોય તો સૂંઠ ગોળ સાથે ખાવાથી કે પાણી સાથે ફાંકવાથી લાભ થાય છે। 6. અપચો, ભૂખ ન લાગવી, મંદાગ્નિ અને ગેસની ફરિયાદમાં રોજ સવારે અડધી ચમચી સૂંઠનું ચૂર્ણ, 1 ચમચી ગોળ અને 1 ચમચી ગાયનું ઘી મેળવીને લાડુડી બનાવી લેવાથી થોડા દિવસોમાં આવી તકલીફો મટી જાય છે। 7. આદુના રસમાં પાણી અને જરૂર પૂરતી ખડી સાકર નાખી પાક કરવો। તેમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવિંગ નાખીને કાચની બાટલીમાં ભરી રાખવો। આ પાક 1 ચમચીની માત્રામાં સવાર-સાંજ મધ સાથે લેવાથી શરદી, સળેખમ, શ્વાસ જેવા કફના રોગો મટે છે। 8. અડધી ચમચી સૂંઠ 2 ચમચી મધમાં સવાર-સાંજ ચાટવાથી કફના રોગોમાં રાહત થાય છે। મિત્રો, વિડીયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો। વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર।